સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી। ઇમ્પોરિયા બિઝનેસ હબમાં રાધી લેબોરેટરી નામની દુકાન બની આ ઘટના। કલસરિયા અશ્વિન નામક વ્યક્તિએ ઢોર મારવામાં આવ્યો। દિનેશ હરિયા નામના વ્યક્તિએ અશ્વિનના પિતાને વ્યાજથી પૈસા આપ્યા હતા, જે પૈસા માંગવાના બહાને અશ્વિનને ઘણીવાર ટોર્ચર કરવામાં આવ્યું હતું। ગઈકાલના રોજ તેમના લેબમાં આવી દિનેશ હરિયાએ તેમને પર મારવાનું શરૂ કર્યું। ત્રિશન હથિયાર વડે અશ્વિન પર હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। કલસરિયા અશ્વિનને માથામાં ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સિવિલ अस्पताल ખસેડાયા। ડિંડોલી પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ કલસરિયા અશ્વિન વજુભાઈ છે। વજુભાઈ, શું ઘટના બની તમારી સાથે? ગઈકાલે તારીખ 3ના રોજ હળિયા દિનેશ બાલુભાઈ નામનો શખ્સ મારી લેબ પર આવેલો હતો, જેના પાસેથી મારા પપ્પાએ 6 લાખ રૂપિયા લેલા છે। એને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ તો આપતા હતા અમે, તો એ અવારનવાર અમારા ઉપર કોલ કરીને યા તો લેબ પર આવીને ધાક ધમકી આપતો જ હતો। તો ગઈકાલે સવારે 10:30ની આસપાસ એ આવ્યો ને ડાયરેક્ટ મને બહાર બોલાવ્યો। તો બહાર બોલ મને સીધી ગાળ આપી। તો મેં એને ગાળ આપવાની ના પાડી, તો એ ડાયરેક્ટ મારા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારા ઉપર હુમલો કરી દીધો, જેના લીધે મને માથામાં ઈજા થઈ, હાથમાં ઈજા થઈ છે। પછી હું મારી બાજુમાં હોસ્પિટલ છે, લોટસ હોસ્પિટલ, ત્યાં મેં ડાયરેક્ટ સારવાર લીધી। ત્યાં સારવાર લીધા પછી થોડુંક વધારે તબિયત બગડતા મને સિવિલમાં રેફર કરવામાં આવ્યો છે। કોણ વ્યક્તિ છે, શું કામ માટે તમને મારવા આવ્યો? એ છે હળિયા દિનેશ બાલુભાઈ, જે અવારનવાર ડ્રિંક કરી જાય છે, એના લીધે અમને પછી હેરાન કરે છે। શા કારણે તમને મારવા? કે પૈસાની લેનદેન છે તમારી? પૈસાની લેનદેન છે, એના લીધે જ આવ્યો હતો। કેટલા રૂપિયા લીધા? કોણે લીધા? 6 લાખ રૂપિયા લીધેલા, એ પણ મારા પપ્પાએ લીધેલા હતા વ્યાજમાં। કેટલા સમયથી લીધા? 2 વર્ષ થયા છે એનો। તો શું કામ આ રીતના તમે હેરાનગતિ કરતો હતો? એ તો કંઈ ખબર નહીં કઈ રીતે પણ એને મજા આવતી હશે તો જ આવતો હશે, ડ્રિંક કરીને આવી જાય છે। કાલે પણ કદાચ ડ્રિંક કરેલું જ હતું। પોલીસ દ્વારા મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી? હા, અમે પોલીસ કેસ કરેલો જ છે, અત્યારે એની કાર્યવાહી ચાલુ છે અત્યારે હાલમાં।